એ યુગ પરત્વે ધર્મના જે જે પરિભાષાઓ છે બદલતી રહી. આજથી 35 વર્ષ પહેલાનો ધર્મ અલગ હતો. હું વારે વારે કથામાં કહું કે 35 વર્ષ પહેલા હાવ ગુજરાતીમાં સમજાવું તો આપણા દેહાતી ગામડાઓમાં લાજ કાઢીને લગ્ન કરવાનો રિવાજ હતો 40 વર્ષ પહેલા. આ બધું તો આપણે જોયેલું જ છે. દીકરીઓ માંડવામાં આવે ત્યારે એને માથે એટલે સુધી ઓઢાડતા, અને લગભગ તો પહેલાના વખતમાં રાત્રિના લગ્ન થતા. બહુ જૂના વખતમાં રાત્રે લગ્ન કરવામાં આવતા. અને એ વખતે આ કાંઈ લાઇટ કે એવું ઇલેક્ટ્રિસિટી હતી નહીં. પેલી પેટ્રોમેક્સ હતી, પંપ મારીને એ બધું પેટાવે ને 4-5 પેટ્રોમેક્સ રાખી હોય અને જાનને એમાં જમાડવાની હોય ને એમાં લગ્ન વિધિ ચાલતી હોય. અને ઊંચા પરસાળની ઓસરીઓ હતી, ઊંચા પરસાળની. તમારે તો હજી અહીં એવી જ છે બધાને. અમારા સિટીમાં તો હવે રોડ ને બધું હરખું થઈ ગયું. ઊંચા પરસાળના મકાન હતા. અને એ દીકરી લાજ કાઢીને મંડપમાં આવે એટલે બેનો એને પકડીને લઈ આવતા. એ પડી ન જાય ને એટલે. આવું હતું ને. બેનો કે ભાઈઓ એના બાવડા પકડીને, કારણ કે અંધારું હોય, પગથિયા હોય, એમાં ઓલા કપડાં ઘરચોળાને પહેર્યા હોય, પહેલી વખત પહેર્યા હોય દીકરીએ બિચારીએ, ત્યાં સુધી તો બીજા કપડાં પહેરતા હોય. એ બધો વજન હોય ને એમાં તઈ તો મોડિયા લગાડતા પાછા. તઈ મોડિયા હતા. હવે તો બધું ગયું, સારું થયું. બેનો બહુ રાજી થયા. એ બધું વયું ગયું. એમાં એ મોડિયા વાળા ફોટા તો જોજો કોક દી, બહુ આનંદ આવશે. આવું હતું પેલા. અને એટલા માટે બેનો એને પકડીને મંડપમાં લઈ આવતા. પણ હજી એ રિવાજ થઈ ગયો છે. લ્યો, હજી પકડીને જ લઈ આવે છે. હવે શું કામ પકડીને લઈ આવો છો એ કઈ ખબર પડતી નથી. હવે તો એની રીતે આવી શકે એમ છે, પણ હવે એ રિવાજ થઈ ગયો પકડીને લઈ આવો. પેલા એક માળી હતા ને, દીકરાના લગ્ન આવ્યા દીકરીના, એટલે જાન આવવાની હતી. એમાં એ જ સમયે બિલાડીને બચ્ચા થયા હતા અને આમથી આમ રખડતા હતા. એટલે માળીને થયું કે આ મહેમાન જાજા આવશે ને ક્યાંક બિલાડીના બચ્ચા મરી જશે તો, એટલે એક ટોપલામાં ભરીને મેળા ઉપર ચડાવી દીધા. હવે દીકરાની વહુએ જોયું હતું અને કેટલાય વર્ષ વયા ગયા. માળી તો અચ્યુતમ કેશવમ થઈ ગયા. અને એ વહુના દીકરાની જ્યારે લગ્ન આવ્યા એટલે ગામમાં ગોતવા નીકળી કે ભાઈ બિલાડીના બચ્ચા છે કોઈના ઘરે. એટલે કે તારે બિલાડીના બચ્ચા શું કરવા? બોલે અમારે રિવાજ છે કે લગ્ન આવે ત્યારે બિલાડીના બચ્ચાને પેલા સુંડામાં ભરીને મેળા માથે મૂકવાના હોય. ગામના કે ગાંડી થામાં એ મરી ન જાય એટલે મૂક્યા હતા. એ કોઈ રિવાજ નથી, પણ આવો રિવાજ થઈ જાય. લ્યો, જોયું તું એટલે. આવા રિવાજ થોડા હોય, પણ અત્યારે બહેનોને પકડીને જ મંડપમાં લઈ આવે છે. કહેવાનો મતલબ એ વખતે 40 વર્ષ પહેલા લાજ કાઢવાનો એ રિવાજ હતો. ત્યારનો એ ધર્મ ગણાતો હતો. પણ અત્યારે 40 વર્ષ પછી આજે હવે એ ધર્મ ક્યાં ગયો તમારો? એ ધર્મ ક્યાં? એને ધર્મ ગણતા હતા. હવે તો સાડીની મિલો બંધ થવાની તૈયારી છે. લાજ કાઢવાની તો ક્યાં વાત રહી. સાડીની મિલો લગભગ બંધ થાય 2-5 વર્ષમાં. ચિંતાનો વિષય છે. તમ તારે ગમે તે સારા કપડાં, આપણી મર્યાદાઓ સચવાય એવા પહેરવા આપણને કંઈ વાંધો નથી, અને લાજ કાઢવી પણ નથી. એ તો પડદા પ્રથા હતી, અને એ વિધર્મીઓના યુગમાં આ બધું કરવું પડે એમ હતું. એટલે આપણા વડીલોએ એ પડદા પ્રથા કાઢી હતી. એ નીકળી ગઈ, એ બહુ આનંદની વાત છે. એ બધી આપણી જ દીકરીઓ હોય ને ભાઈ, બીજું કોણ છે એમાં? આપણે એ લાજ કાઢવાના સમર્થનમાં હું નથી, પણ કહેવાનો મતલબ એ 40 વર્ષ પહેલાનો આપણો ધર્મ આગળ વધ્યો એટલે પરિવર્તન થયું. હવે લાજ વહી ગઈ. અત્યારે કોઈ લાજ કાઢવાનું કહે ને તો એને અધર્મ માનવામાં આવે છે. 40 વર્ષ પહેલાનો ધર્મ અત્યારે અધર્મ બની ગયો. એમ દરેક ધર્મ જ્યારે આગળ વધે ત્યારે પાછળનો ધર્મ એ અધર્મ ગણાય. એટલે ધર્મને સમયની સાથે લેવા દેવા છે. સમય જેમ આગળ વધે એમ ધર્મ પણ પરિવર્તનશીલ થાય. પછી ધર્મને સ્થાન એની સાથે લેવા દેવા છે.
એ સ્થાનને આધારે રહે છે ધર્મ. તો સ્થાન પ્રમાણેનો ધર્મ હોય. તમારે અહીંયા જે લગ્ન વિધિના નીતિ નિયમો હોય એ પાછા જુનાગઢમાં આવો તો થોડોક ફેરફાર હોય. આમ અમરેલી બાજુ જાઓ તો ત્યાં પાછો ફેરફાર હોય. ભાવનગરમાં જાઓ તો પાછો ફેરફાર હોય. 20 ગાવ હાલો ને એટલે બોલી બદલી જાય. 20 ગાવ ચાલીએ એટલે કાંઈક ધર્મના પરિવર્તન જોવા મળે. રીતિ રિવાજ અલગ હોય. અમરેલી બાજુથી આવે તો વેવાણુના પગ ધોવડાવે આપણી પાસે. આપણે ન ધોઈએ તો ગોર બાપા ભૂલી ગયા તમે કે અમારા પગે ના ધોયા. એટલે મેં તો તમે કાંઈ છો તે તમારા પગ ધોઈએ. પણ યા રિવાજ છે એવો. વેવાણુના પગ ધોવા પડે. ગરધણીએ કન્યાની માતા હોય ને એ બધીના પગ ધોવે એના વડીલોના. હવે આ યા કોકે રિવાજ આવો કરી દીધો હોય છે. એ જાન લઈને આવે એટલે આપણે ધોવા પડે અહીંયા. એટલે પ્રાંત પ્રમાણે સ્થાન પ્રમાણે ધર્મ છે એ પરિવર્તનશીલ થાય. કહેવાનો મતલબ આ છે. સમય પ્રમાણે, સ્થાન પ્રમાણે અને પાત્ર પ્રમાણે ધર્મ બદલે. મૂળ ધર્મ તો એક જ છે, એ ન બદલાય, પણ એના સમીકરણો બદલાય. ધર્મના એ સ્વરૂપ બદલાય. ત્યાં સિયાચીન સરહદ ઉપર આપણા જે આર્મી મેન હોય, આપણા દેશની રક્ષા કરવાવાળા, ત્યાં એને જે ખોરાક આપવામાં આવે, કારણ કે ત્યાં 0 થી 20 ડિગ્રી નીચે તાપમાન કાયમી માટે હોય. મેં એવું સાંભળ્યું છે, જોયું નથી મેં, પણ ઘણા એવું કહેતા હોય કે ત્યાં જે રહેતા હોય આપણા સૈનિકો, એને કાયમી થોડું આલ્કોહોલ લેવું પડે, પણ એના પ્રમાણમાં. આલ્કોહોલ એટલે દારૂ, જે ઇંગ્લિશ દારૂ આવે એ એને આપે ત્યાં 1 ml કે 5 ml એટલો, કારણ કે એનું બ્લડ સર્ક્યુલેશન એ વ્યવસ્થિત રહે, નહીતર લોહી જામી જાય. એટલે દવાના રૂપમાં એને આલ્કોહોલ આપવામાં આવે. એ સ્થાન પરત્વે છે ભાઈ. પણ અહીં માધુપુરમાં થોડો પીવાનો હોય, ત્યાં જીવવા માટે પીવાનો છે. અહીંયા પીવામાં આવે તો એને મોજ માટે પીધો કહેવાય. એટલે એ અહીંયા અધર્મ બની જાય. ત્યાં જીવવા માટે પીવાય છે, એટલે એ ધર્મ છે. હેમાદ્રીમાં લખ્યું ઉષ્ટ્રયાન, ઊંટ ઉપર ન બેસવું. પણ તમે સહરાના રણમાં જાઓ તો ત્યાં મોટર હાલે તમારી 50 લાખની હોય તોય ના હાલે, કારણ કે રેતાળ પ્રદેશ છે. ત્યાંનું વહન કરવાનું સાધન એ ઊંટ છે. ત્યાં તમને બેસવાનો પાપ નહીં લાગે, પણ અહીંયા માધુપુરમાં ન બેસાય તો પાપ લાગે. એટલે સ્થાન પરત્વે ધર્મ છે, પાત્ર પરત્વે ધર્મ છે. એકનો એક ધર્મ કાયમી ન ચાલે, એકનો એક ધર્મ બધા ક્ષેત્રમાં ન ચાલે. દરેક પ્રાંતના ધર્મ નોખા, દરેક પ્રાંતની ભાષા નોખી, દરેક પ્રાંતના એ રીતિ રિવાજ પણ નોખા. એકને એક બધે ન ચાલે. એટલે અહીંયા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સમજાવે છે કે ધર્મને 3 વસ્તુનો આધાર છે: પાત્ર, સમય અને સ્થાન. આ ધર્મની પરિભાષા સમજાવી સુખદેવજી મહારાજે. અને હવે કહ્યું કે સુખદેવજી મહારાજ પ્રથમ તો જગતની ઉત્પત્તિ થઈ એ પહેલાની કથા કહે છે કે આ જગત આખું બ્રહ્માંડ એ શેમાંથી પ્રગટ થાય? તો કે પ્રથમ તો ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ અને દ્રવ્ય શક્તિ પ્રગટ થઈ, જેને આપણે મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી કહીએ છીએ. એ 3 શક્તિ ઉત્પન્ન થઈ અને એ 3 શક્તિમાંથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પ્રગટ થયા. અને એ પ્રભુના નાભી ચક્રમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્મા દ્વારા આ જગત આખાની ઉત્પત્તિ થઈ. એટલે જગતની ઉત્પત્તિની કથા કહી, 3 શક્તિના ભેદની કથા કહી. તો ઘણી વખત એવો પ્રશ્ન થાય છે, ગામડાઓમાં ખાસ થાય છે, જેના ઉપર પ્રભુ બિરાજતા હોય એને પછી બીજા દેવતાઓની પૂજા કરવી કે નહીં? પુષ્ટ પ્રભુ જેના ઉપર બિરાજતા હોય એને પછી માતાજીના નિવેદ કરવા કે ન કરવા? કરવાની જરૂર નથી. જેના ઉપર પ્રભુ બિરાજતા હોય એનું કારણ કે એનો વિરોધ નથી માતાજીનો, પણ તમારા પ્રભુ એની અંદર તમામ શક્તિઓ તિરોહિત થયેલી છે. તમે પછી અલગ અલગ દેવને નિવેદ ધરવા જાઓ એના કરતાં એકમાં એક સાધે સબ સધે, એમાં બધા દેવ આવી ગયા. એમાં તમામ દેવી શક્તિઓ આવી ગઈ. જે પ્રભુની તમે સેવા પહોંચો છો એની અંદર સમસ્ત બ્રહ્માંડના દેવતાઓ આવી ગયા. પછી અલગ અલગ દેવા જવાની ક્યાં જરૂર છે?
આ ભાવ છે આપણો. એટલે અલગ અલગ કોઈ નૈવેદ્ય કરવાની જરૂર નથી. એક પ્રભુમાં તમારું મન રાખો. અહીંયા સુખદેવજી મહારાજ સૃષ્ટિના વર્ણનની કથા કહી. બ્રહ્માને ભગવાને જે ચતુશ્લોકી ભાગવત પધરાવ્યું 4 શ્લોકમાં એ કથા કહી અને સુખદેવજી મહારાજ સ્તુતિ કરે છે. નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે સદોદ્વ્યવસ્થા ન નિરોધ લીલયા ગૃહીત શક્તિ ત્રિબધાય દેહિનામ અંતર્ભવાયા નૃપવલક્ષ્ય વર્મતે. પ્રભુની સ્તુતિ કરી, શક્તિના પ્રાદુર્ભાવની કથા કરી, સૃષ્ટિના વર્ણનની કથા કરી અને ભાગવતજીના 10 લક્ષણોની કથા કહી અને મહાત્મા સુખદેવજી મહારાજ અહીંયા દ્વિતીય સ્કંદ એટલે બીજા સ્કંદની મહાત્મા કથા પૂર્ણ કરે છે. ત્રીજો સ્કંદ એ સુંદર સ્કંદ છે, એ છે સર્ગલીલા, તૃતીય સ્કંદ. પણ આ કથા હવે શરૂ કરીશ તો પછી ઇન્ટરવેલનો ટાઈમ વયો જશે. 4:30 વાગી ગયા છે. ઇન્ટરવેલ રાખવો કે નથી રાખવો? ઇન્ટરવેલ રાખવાનો છે કે નથી રાખવાનો? ચા પાણીનો રાખવાનો છે? મને હા પાડો કે ના પાડો તો હું કથા આગળ કરું. રાખવાનો છે ઇન્ટરવેલ? હા, તો પછી 10 મિનિટનો ઇન્ટરવેલ રાખી દઈએ. આપ ચા પાણી જલ જે કાંઈ લેવું હોય લઈ લ્યો, પછી આગળની કથા કહીએ. બેનો એકાદું ધોળ કીર્તન બોલે. ભગવદીઓને જેને દંડવત કરવા હોય એ આવીને દંડવત કરી જાય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગિરિરાજ ધરન કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. અત્રે આપણી કથામાં હમણાં જ મંડોળના 2 દિવસ પહેલાં કથા પૂરી કરીને આવ્યો એ વરસાણી પરિવાર આપણી કથામાં ઉપસ્થિત છે. અમારે વિપુલભાઈ, સાગરભાઈ બધા જે મુખ્ય કાર્ય કરતા હતા એ કાર્યમાં અને સુંદર પ્રભુએ કૃપા કરીને એનો બધો મનોરથ પ્રભુએ સિદ્ધ કરી દીધો. એ બધા ભાઈઓ અત્યારે કથામાં પધાર્યા છે હાજરી દેવા માટે અને મારા પ્રત્યેના સ્નેહને કારણે પધાર્યા છે. એમને જોરદાર તાલીથી વધાવી લઈએ. પ્રભુના દિવ્ય ચરિત્રોની મહાત્મા તૃતીય સ્કંદની હવે કથા કહે છે. તૃતીય સ્કંદ એ સર્ગ લીલા છે. શ્રીજી બાવાનો જમણો હસ્ત કમલ છે, જે કમર ઉપર પ્રભુએ પધરાવ્યો છે. આ છે તૃતીય સ્કંદની લીલા. અદ્ભુત લીલા છે પ્રભુની તૃતીય સ્કંદની. શ્રી શુકોવાચ એવમેતત પુરા પૃષ્ઠો મૈત્રેયો ભગવાન ક્ષત્રાવનમ પ્રવિષ્ટેન ત્યક્ત્વા સ્વગૃહમુદ્ધિમત એવમેતત પુરા મૈત્રેયો ભગવાન કિલ. પરીક્ષિતજીને જે પ્રશ્ન કર્યો હતો એટલે અહીંયા સુખદેવજી મહારાજ કહે છે, હે પરીક્ષિત, જે વાત તમે મને પૂછી હતી અગાઉ કે પોતાના સુખ અને સમૃદ્ધિ પૂર્ણ ઘરનો ત્યાગ કરી અને વિદુરજી શા માટે યાત્રા કરવા ગયા હતા, પાછળ બેનો વાતો કરી દો, 60 સુધી સંભળાય છે. બેનો બિલકુલ વાતો બંધ, સાવ અહીંયા સુધી સંભળાય તમારી વાતો. બેસી જાઓ, ત્યાં ઊભા છે બધા બહેનો, બેસી જાઓ. જે કાંઈ કામ હોય જલ્દી પતાવી લો, બીજા લોકોને ડિસ્ટર્બ થાય. બિલકુલ વાતો બંધ કરી દો.
પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો હતો, હે ગુરુદેવ, આ વિદુરજી 36 વર્ષ યાત્રા કરવા માટે શા માટે ગયા? આવો ભૈરું પીરું પોતાનું ઘર પરિવાર આ બધાને છોડી હસ્તિનાપુરનો ત્યાગ કરીને વિદુરજી શા માટે યાત્રા કરવા ગયા હતા? અહીંયા સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, જ્યારે સર્વેશ્વર ભગવાન કૃષ્ણ એ પાંડવોના દૂત બનીને જ્યારે હસ્તિનાપુર પધાર્યા હતા, હસ્તિનાપુર પાંડવોના વિષ્ટિકાર બનીને પ્રભુને શું કામ આવવું પડ્યું? પાંડવો 12 વર્ષનો વનવાસ અને 13મા વર્ષનો અજ્ઞાતવાસ પૂર્ણ કરી અને જ્યારે હસ્તિનાપુરમાં આવ્યા એટલે સીધા દુર્યોધનની પાસે ગયા. દુર્યોધનને કહ્યું, ભાઈ, આપણી શરત પ્રમાણે 12 વર્ષનો વનવાસ 13મા વર્ષનો અજ્ઞાતવાસ પૂર્ણ કરી હેમખેમ અમે હસ્તિનાપુર આવ્યા છીએ. હવે અમારો અડધો ભાગ જે રાજ્યનો, આમ તો આખો ભાગ અમારો જ છે. રાજ્ય ગાદી કોની હતી? પાંડુ રાજાની હતી. ભાઈ, પાંડુ રાજાને જ્યારે ઉત્તરાવસ્થામાં બીમારી આવી ત્યારે એને ધૃતરાષ્ટ્રને, નાના ભાઈને, ગાદી થોડા સમય માટે સોંપી હતી અને સોંપતા પહેલા કહ્યું હતું કે મારા બાળકો યુવાન થાય એટલે આ ગાદી તું એને સોંપી દેજે. પણ આ ધૃતરાષ્ટ્ર ભયંકર લોભી અને પાપી હતો અને કોઈને પૂછ્યા વગર પોતાના દીકરાને એને યુવરાજ પદ ઘોષિત કરી દીધું. યુવરાજ પદ એટલે કે મારા પછી આ મારો દીકરો રાજા બનશે, એને યુવરાજ પદ કહેવાય. યુવરાજ પદ ઘોષિત કરી દીધું કોઈની સલાહ લીધા વગર. આટલો તો લોભી હતો ધૃતરાષ્ટ્ર. અને એ જ પરંપરામાં આ દુર્યોધન એ મહાલોભી અને સઠ થયો, પાપી થયો. પાંડવો જ્યારે આવ્યા, જો દુર્યોધન, આખી ગાદી અમારા બાપની છે, પણ હવે અમારે આખી ગાદી નથી જોતી, આખું હસ્તિનાપુરનું રાજ્ય નહીં, પણ આપણા બેયનો અડધો અડધ ભાગ કરી નાખ તો કઈ ચિંતા ન રહે અને આપણી કાયમી માટેની એક ઝઘડો સમાપ્ત થઈ જાય. દુર્યોધને કહ્યું, પાંડવો, તમે શું વિચારીને મારી પાસે લેવા આવ્યા? તમે તો બધું હારી ગયા છો. એક જમીનનો ટુકડો તો શું 100 ઉપર રહે ને એટલી જમીન પણ હું તમને નહીં આપું. તમારે જ્યાં જવું હોય તે જાઓ. હવે પાંડવોને તો એક જ આશ્રય હતો ભાઈ, બીજે ક્યાંય જવા જેવું તો હતું નહીં. પાંડવો બધા દ્વારિકા પધાર્યા. પ્રભુનો એકનો જ આશ્રય હતો અને પ્રભુએ બધાને સાંત્વના આપી, તમે થોડો સમય અહીંયા રહો પાંડવો, ચિંતા ન કરો. હતા તો બધા મામા ફઈના જ ને ભાઈ. પ્રભુએ આશ્રય આપ્યો, ઘણો સમય રહ્યા, પણ પારકી આશા તો સદા નિરાશા ને ભાઈ. એટલે પ્રભુને ફરી વિનંતી કરી, દ્વારિકાનાથ, હવે તમે કાંઈ કરો છો કે અમે કરીએ? અમારે અડધું રાજ્ય જોઈએ છે. એમાં ભીમ વધારે ઉતાવળો થતો હતો, નહીતર હવે હું દુર્યોધનને મારી અને મારું અડધું રાજ્ય પડાવી લઉં. દ્વારિકાનાથે કહ્યું, સીધી રીતે કામ પતતું હોય તો ઝઘડા કરવાની કોઈ જરૂર નથી, તમે શાંતિ જાળવો, પ્રભુ બધું સારાવાના કરશે. દ્વારિકાનાથે કહ્યું, આવતીકાલે હું વિષ્ટિકાર બની અને હસ્તિનાપુર જાઉં છું, તમે થોડીક ધીરજ ધરો. પ્રભુએ કેવડાવી દીધું હસ્તિનાપુર. આવતીકાલે હું સમાધાન પંચ લઈને આવું છું. દુર્યોધનને ખબર પડી ગઈ, આ પાપી હતો પણ હોશિયાર બહુ હતો. આખા હસ્તિનાપુરને ધ્વજા, પતાકા, તોરણ, માલા એનાથી આખું શણગારી દીધું, કારણ કે હવે દ્વારિકાનાથ પધારે છે. રસોઈ ઘરમાં ભીતરમાં 56 ભોગ સિદ્ધ કરવાનું કહ્યું. 56 ભોગ આજ સિદ્ધ કરો, કારણ કે દ્વારિકાનાથ એ ભોજનના બહુ રસિયા છે. આવું દુર્યોધનને ખબર હતી. 56 ભોગ શું કામ સિદ્ધ કરાવ્યા હતા? દ્વારિકાનાથને આવી રીતે પ્રસાદ લેવડાવી અને પોતાના પક્ષમાં કરવા માટે. એને ખબર હતી કે મને બીજું કોઈ નડે એમ નથી. એક દ્વારિકાનાથથી ડરતો હતો. દ્વારિકાનાથ કહેશે ને અને એ પાંડવોના પક્ષમાં રહેશે તો મારે અડધું રાજ્ય આપવું પડશે.
એટલે એ ન દેવું પડે એટલે બધી યોજનાઓ બનાવતો હતો દુર્યોધન. એટલે 56 ભોગ સિદ્ધ કરાવ્યા. એના પિતાને કોઈથી પાણીનો ગ્લાસ નહોતો ભરી દીધો, એ પ્રભુને 56 ભોગ ધરે. આવો તો સઠ હતો. દુર્યોધને બધી વ્યવસ્થા કરી. આખા રોડ ઉપર ગુલાબ જળનો છંટકાવ કરાયો. ચારણ, બંદીજન, ભાટ અને વિદ્વાન બ્રાહ્મણો પણ આવ્યા છે પ્રભુની સ્તુતિ કરવા માટે. આખા નગરને શણગાર્યું. વિદુર અને સુલભા પ્રભુના પરમ ભક્ત છે. એને ખબર પડી કે આજે પ્રભુ પધારવાના. સવારથી મનમાં તૈયારીઓ કરે છે, પણ મનમાં એ વિચાર કરે છે કે પ્રભુને આપણે આમંત્રણ નથી આપવું. પ્રભુ મારા ઘરે પધારે તો હું એને શું નિવેદન કરું? મારા ઘરમાં તો બીજું કંઈ છે નહીં. પણ હૃદયમાં ભાવ તો હતો કે પ્રભુ પધારે તો સારું, પણ આમંત્રણ નથી દેવું. એક વૃક્ષની પાછળ છુપાયા હતા. વિદુરજી કે સામે પણ નથી જવું. સામે જાવ તો મારે આમંત્રણ આપવું પડે, અને પ્રભુ હાચે જ પધારે તો નિવેદન કરવા જેવું કાંઈ નથી મારા ઘરમાં. એટલે રડે છે વિદુર અને સુલભા. પરમ ભક્ત છે પ્રભુના. આજ રોમાંચ થાય છે વિદુરને કે મારા પ્રભુ પધારવાના. સમય થવા આવ્યો. સવારના લગભગ 10 વાગ્યાનો સમય થયો હતો. બધા રાહ જોવે છે દ્વારિકાનાથ ક્યારે પધારે. આ તરફથી સુંદર દૂરથી પ્રભુની ધજાજીના દર્શન થયા. સુવર્ણનો રથ દેખાયો. 4 અશ્વ જોડેલો રથ સડસડાટ વેગે આગળ વધતો હતો. બધાને ખબર પડી કે આ દ્વારિકાનાથનો જ રથ છે. આ ધજા એમની જ છે. ધજા એમાં ચિહ્ન હોય એટલે ખબર પડે કયા રાજાનું ચિહ્ન હશે. આ દ્વારિકાની ધજા હતી. સમજાઈ ગયું કે પ્રભુ પધારે છે. અને સુંદર રથ જ્યાં હસ્તિનાપુરના દરવાજા પાસે આવ્યો. આજ ખુદ દુર્યોધન પાપી પ્રભુની છડી પોકારે છે. સોને કી છડી, રૂપે કી મસાલ, જર્મન કા ઝાલા, દ્વારિકાનાથનો જય હો, જય હો, આમ કરીને આગળ ચાલે છે દુર્યોધન. પ્રભુની છડી પોકારે. પ્રભુ બધું સમજે છે હો કે દુર્યોધન એ તો મારો પાકો વિરોધી છે. એ મારી છડી કોઈ દી પોકારે. ભાટ, ચારણ, બંદીજનો ભગવાનની બિરદાવલીઓ બોલે અને બ્રાહ્મણો વેદના મંત્રો બોલે. જગન્નાથ સ્વામી નયન પથગામી ભવસુરા. બ્રાહ્મણો મંત્રો બોલે છે. પ્રભુ મંદ મંદ મુસ્કાય છે. બધાની સામે દ્રષ્ટિ કરે. પ્રભુ કોઈકને ગોતતા હતા. કોને ગોતતા હતા? વિદુર અને સુલભાને ગોતતા હતા. પ્રભુ કે આ વિષ્ટિકારને એ તો બધું બાનું છે. હું આવ્યો છું મારા ભગવદીના દર્શન કરવા માટે. કોના? વિદુર અને સુલભા દેવી. આપણે જ ભગવાનના દર્શન કરવા જઈએ એવું નથી હો ભાઈ. પરમ ભગવદી જીવ હોય ને તો એના દર્શન કરવા પ્રભુ પણ પધારે છે. આપણને જ પ્રભુનો વિયોગ થાય એવું નથી. પ્રભુને પણ આપણો વિયોગ થાય. અને સાચી વાત તો એ જ છે કે પ્રભુને આપણા વગર ન ગમે ત્યારે સમજવું કે આપણી લાયકાત બરાબર છે. આપણને તો પ્રભુ વગર ન ગમે, એ તો બરાબર જીવ છીએ. પણ એ પ્રભુને જ્યારે આપણા વગર ન ગમે ને, ગજ્જન ધાવન થયા ને આપણા પુષ્ટિ માર્ગમાં. મહાપ્રભુજીના સેવક હતા. એ નવનીત પ્રિયાજીમાં એનો સ્નેહ હતો, એની આસક્તિ હતી. આ પ્રસંગ બધા જાણો જ છો. પાન લેવા ગયા અને મૂર્છિત થઈને નીચે પડી ગયા. અહીંયા નવનીત પ્રિયાજીને પધરાવ્યા રાજભોગમાં.
નવનીત પ્રિયાજી કહે, વલ્લભ હું તમારા ભોગ નહીં આરોગું. મહાપ્રભુજી કહે, કોઈ રસોઈમાં, કોઈ બનાવવામાં, રીતિ નીતિમાં કાંઈ મારી ચૂક થઈ ગઈ છે પ્રભુ, કે આપ નહીં આરોગો? બોલે, નહીં વલ્લભ, તમારો કોઈ દોષ નથી, પણ મોકે મેરો ગજન જબ આવેગો તબ મેં તેરે ભોગ કો સ્પર્શ કरूंगो. ત્યારે હું તમારા ભોજનને આરોગીશ વલ્લભ, જ્યાં મારે મારી સન્મુખ જોઈએ મારો ગજન, એ સામે બેસે તો જ મને ભોજનનો આનંદ આવે. આ કેવી કૃપા હશે ગજન ધાવન ઉપર. આવા અધિકારી જ્યારે આપણે બનીએ ને ત્યારે સમજવાનું કે આપણી ઉપર હવે પ્રભુની કૃપા થઈ છે. આપણને તો પ્રભુ વગર ન ગમે, આપણે જીવ છીએ, આપણા પ્રભુને આપણા વગર ન ગમે ને ત્યારે સમજજો કે પ્રભુની કૃપા થઈ. ઘણા વર્ષ થયા અમારે જુનાગઢમાં એક સદગ્રહસ્થ રહેતા હતા, લોહાણા જ્ઞાતિમાં, જુનાગઢમાં અમારા ગામમાં. પરમ ભગવદી વૈષ્ણવી માં હતા. લગભગ 40-50 વર્ષથી પ્રભુ એમના ઉપર બિરાજતા હતા લાલન સ્વરૂપ, અને પૂરા ભાવથી, પૂરી મહેનતથી સેવા કરતા હતા. એકની એક દીકરી હતી અને એક દીકરો હતો. દીકરી સાસરે હતી કેશોદમાં. હવે દીકરીને જમાઈ જ્યારે આવે ને ત્યારે માને બહુ કહે, માં ક્યારેક તો આટો દેવા આવો, ક્યારેક તો આવો. પણ માં દર વખતે એમ કહે કે મારા પ્રભુને છોડીને હું ક્યાંય જાતી નથી, મારા પ્રભુને પરિશ્રમ પડે એમ હું ક્યારેય ન કરું. તમે અહીંયા આવો ને બસ આપણે મળી લઈએ, બસ ઘણું થયું. પણ હવે જમાઈ માણા એ વાતમાં સમજે નહીં, એ પાછા બીજા ધર્મમાં હતા એટલે એને બીજી કંઈ ખબર પડે નહીં. એટલે માડીને દર વખતે મેણા મારે કે તમારે ક્યાં દીકરી જમાઈ છે જ, તમારે કોક દી તો આવવું જોઈએ ને. એક વખતે બંને દીકરી જમાઈ આવ્યા. દીકરાની વહુ કહે, બા બહુ કહે છે તો તમે જાઓ ને આપણા બેન, તમે એક કામ કરો, અહીંથી પ્રસાદ લઈને રાત્રે જાઓ, એક રાત રોકાઈને સવારમાં વહી આવજો, અને સવારે મંગલ ભોગની સેવા હું કરી લઈશ, મને પણ આજ્ઞા તો છે આપશ્રીની, તો તમે ખુશીથી જાઓ. બપોરનો પ્રસાદ રાજભોગ કરી અને માં દીકરી અને જમાઈની સાથે કેશોદ ગયા. માં બધું સમજાવીને ગયા હતા વહુને કે બેટા, પ્રભુને સેન ભોગ ધરીને સાયમ આરતી કરીને પ્રભુને તું પોઢાડી દેજે હો. પણ દીકરાના વહુને બહુ સેવામાં ખબર ન પડતી. સાંજે પ્રભુને પોઢાડવાનું જ ભૂલી ગઈ હો. પ્રભુને ભોગ ધર્યો પણ કામમાં ચડી ગઈ અને પ્રભુને પોઢાડવાનું ભૂલી ગઈ. રાત્રિના 12 વાગ્યાનો સમય થયો. પેલા માં સૂતા હતા અને રાત્રે પ્રભુ એમના સ્વપ્નમાં આવીને આજ્ઞા કરી કે તું કેટલા આનંદથી અહીંયા સૂઈ ગઈ છો અને મારી કઈ દશા છે એ તો જો, મને કેટલો પરિશ્રમ થાય છે, તું જલ્દી ઘેરે ચાલ અને મને પોઢાડી દે. અને એ ભગવદીય માં એ રાત્રે 12 વાગે ઊભા થઈ અને રડવા લાગ્યા. એના દીકરી કહે, અરે બા તમને કઈ તબિયત ખરાબ થઈ, શું કામ તમે રડો છો? મારા પ્રભુ મને સ્વપ્નમાં આવીને કહે છે કે વોવે હજી સુધી મને પોઢાડ્યો નથી, મને બહુ પરિશ્રમ થાય છે. અને એ જ વખતે જમાઈને કહેવું, જાઓ ગમે ત્યાંથી તમે મોટર બાંધી આવો અને જલ્દી મને જુનાગઢ ભેગી કરો, મારા પ્રભુને પરિશ્રમ થાય છે. જમાઈને તો બહુ એમાં શ્રદ્ધા નહોતી, એ તો બીજા ધર્મમાં હતા. એટલે કે બા આવા કે હોય, ઠાકોરજી કોઈ દી આવે સ્વપ્નમાં? માડી કહે, તમને જો માનવામાં ન આવતો હોય તો તમે મારી સાથે ચાલો. રાત્રે 1 વાગે 1:30 વાગે જુનાગઢ પહોંચ્યા. દરવાજો ખખડાવ્યો અને જ્યાં ડેલી વોવે ખોલીને સીધો જ પ્રશ્ન કર્યો, બેટા તે પ્રભુને પોઢાડી દીધા? ઓલો જમાઈ સાંભળતો હતો. અને માએ પેલી વોવે કહ્યું, બા અરે રે રે એ તો હું ભૂલી ગઈ. ત્યારે પેલો જમાઈ આવીને પ્રભુને જોયા, પ્રભુ એ જ રીતે બિરાજતા હતા. માં આવીને ખૂબ રડ્યા છે, પ્રભુ મને ક્ષમા કરો.
આપણને તો પ્રભુ વગર ન ચાલે, પ્રભુને આપણા વગર ન ચાલે ને, ત્યારે સમજજો કે પ્રભુએ તમારા ઉપર કૃપા કરી છે. પ્રભુને આપણા વગર ન ગમવું જોઈએ. ત્યારે સમજવાનું કે પ્રભુની કૃપા થઈ અને માએ આવીને પ્રભુને પોઢાડ્યા અને બહુ રેડ્યા છે. મારા પ્રભુને આજ કેટલો પરિશ્રમ થયો. વિદુર અને સુલભા વૃક્ષ પાછળ છુપાઈને પ્રભુનું દર્શન કરે. મારા પ્રભુ પધારે. આજ પ્રભુ વિદુર અને સુલભા શ્રી વલ્લભાધીશ કી જય. પ્રભુ આજ ભગવદીયના દર્શન કરવા માટે પધાર્યા. દુર્યોધનનો રથ આગળ ચાલે, પાછળ પ્રભુનો રથ ચાલે. આ પાપી દુર્યોધન પ્રભુને આજ બધી આગતા સ્વાગતા કરે. આખા હસ્તિનાપુર વાસીઓ પ્રભુનું દર્શન કરવા માટે પધાર્યા. મુખ્ય મહેલમાં પ્રભુને પધરાવ્યા. સામે બધા મહામંત્રીઓ બેઠા. એક તરફ ભીષ્મ દાદા, દ્રોણાચાર્યજી, કૃપાચાર્યજી, વચ્ચો બરાબર પ્રભુ અને સામે દુર્યોધનની બેઠક હતી. બરાબર 11 વાગ્યાનો સમય થયો હતો. હજી વાતચીતનો દોર શરૂ થાય એ પેલા દુર્યોધને વિનંતી કરી, દ્વારિકાનાથ એક વિનંતી કરું પ્રભુ. દ્વારિકાનાથ કે બોલો. પ્રભુ આપ જો આજ્ઞા કરો તો મેં આપના માટે 56 ભોગ સિદ્ધ કરાવ્યા. આપણે વાતો ચીતો તો બધી થતી રહેશે, પેલા આપ ભોજનમાં બિરાજો, આપણે પ્રસાદ લઈ લઈએ. દ્વારિકાનાથ કહે, દુર્યોધન, કાં તો અતિશય ભૂખ માણસને લાગી હોય ને, કે જે પ્રાણ હોય કંઠે આવી જાય કે હું ખાઈશ નહીં તો મરી જઈશ, એવી અવસ્થા હોય ને તો બીજાના ઘરે ભોજન કરાય વગર આમંત્રણે. અને કાં તો સામેવાળાનો અતિ સ્નેહ હોય, પ્રેમ હોય, ભાવ હોય તો ભૂખ ન લાગી હોય તોય જમવું પડે. હવે અત્યારે મને નથી ભૂખ લાગી કે નથી તારો સાચો પ્રેમ, એટલે હું તારા ઘરે ભોજન કરવાનો નથી. દુર્યોધન, આજે હું તારો સ્વજન બનીને નહીં, તારો કોઈ મિત્ર બનીને નહીં, તારો કોઈ સગો બનીને તારા ઘરે નથી આવ્યો. આજે હું વિષ્ટિકાર બનીને સમાધાન પંચ લઈને આવ્યો છું. જો વાતચીતનું સમાધાન થશે અને મારી ઈચ્છા થશે તો હું તારા ઘરે ભોજન લઈશ, નહીતર હું ભોજન તારા ઘરે નહીં કરું. દુર્યોધને કહ્યું, મહારાજ કઈ વાત? અરે દુર્યોધન, તને ખબર નથી કઈ વાત? પાંડવોને તું અડધું રાજ્ય આપી દેશો કે નહીં? દુર્યોધન કહે, જો મહારાજ, એ દ્વારિકાનાથ, આ અમારા ભાઈઓનો ઝઘડો છે, એમાં વચ્ચે તમે ન પડો ને તો સારું. ભગવાન કે વચ્ચે પડવાની આમાં વાત જ ક્યાં આવી? રાજનીતિના નિયમ પ્રમાણે હું સમાધાન પંચ લઈને આવ્યો છું. એ હોદાથી તને કહું છું કે તું અડધું રાજ્ય આપી દે પાંડવોને. અને એ વખતે થોડા મર્મ વચન બોલ્યો દુર્યોધન. હું કીધું? ગોરસ કી તુમ જાનો, ગોરસ કી નાહી. ગોરસ કી એટલે ગોના ઘણા અર્થ થાય સંસ્કૃત સાહિત્યમાં. ગો એટલે પૃથ્વી, ગો એટલે ઇન્દ્રિયો, ગો એટલે ગાય, ગો એટલે પક્ષી, ગો એટલે પૃથ્વી, ગો એટલે માખણ. આટલા બધા કેટલા અર્થ થાય ગોના. એટલે અહીંયા મર્મ વચન બોલ્યો દુર્યોધન, ગોરસ કી તુમ જાનો, ગોરસ કી નાહી. એટલે એને કહેવાનો મતલબ એવો હતો કે પ્રભુ, તમે કોઈ દી રાજ્ય સિંહાસન ઉપર બેઠા છો કે તમને ભાગ બટાઈની ખબર પડે? તમે 11 વર્ષ ને 52 દિવસ ગોકુલમાં રહ્યા, મથુરામાં, અરે વૃંદાવનમાં રહ્યા, ત્યાં તમે મહી માખણ આરોગ્યા, એટલે તમને ગોરસની ખબર પડે. ગોરસ કી નાહી. તમે કોઈ દી રાજ્ય ચલાવ્યું છે કે તમને રાજ્યના ભાગ બટાઈની ખબર પડે? પ્રભુ, આપ 56 ભોગ આરોગો અને વિજય થાઓ, કહેવાનો મતલબ આ હતો. અને એ વખતે પ્રભુના
નેત્ર ફરકવા લાગ્યા અને દુર્યોધનને ક્રોધ આવી ગયો. કહ્યું સાવધાન, દ્વારિકાધીશને બંદી બનાવો. દ્વારિકાધીશ કે મને બંદી બનાવો તારે? પ્રભુની ભુજા ફરકવા લાગી, નેત્ર લાલ બનવા લાગ્યા અને પ્રભુ એ જ જગ્યાએ ઊભા થયા. આખું શરીર કંપે છે, જાણે કે હમણાં સુદર્શન આવી જશે. ભીષ્મ ને દ્રોણ ને બધા કહે, અરે પાપી દુર્યોધન, તારામાં બુદ્ધિ છે કે નથી? આ પ્રભુ છે સાક્ષાત. હમણાં સુદર્શન આવી જાય ને, એક જ મિનિટ થાય તારું માથું કપાઈ જશે, પગમાં પડી જા. દુર્યોધન ચરણમાં પીડ્યો, દ્વારિકાનાથ મને ક્ષમા કરો, મેં વિવેક ગુમાવી દીધો ક્રોધમાં. પણ પ્રભુ મારું કહેવાનું એટલું જ છે, અમારા ભાઈઓના ઝઘડા અમને સોંપી દો ને, આપ એમાં શું કામ પડો છો? દ્વારિકાનાથ કહે, દુર્યોધન સીધી વાત ઉપર આવ, તારે અડધું રાજ્ય આપવું છે કે નથી આપવું? દુર્યોધન કે મહારાજ એ તો શક્ય નહીં બને. દુર્યોધન એક કામ કર, 50% ન આપ, ચાલ 25% તો આપીશ ને. 25% આપી દે, 75% તું રાખ, તોય હું પાંડવોને મનાવી લઈશ. દુર્યોધન કે મહારાજ એટલું બધું કંઈ આપવાનું હોય? 25% કેટલું થાય ખબર છે? કેવડું અમારું રાજ્ય છે. પ્રભુએ કહ્યું 10% આપીશ તોય હું સમાધાન કરવા તૈયાર છું, ચાલ 10% આપી દે, 90% તું રાખ. દ્વારિકાનાથ સમજાવે છતાંય આ પાપી સમજતો નથી. 10% આપવાની ના પાડી અને છેલ્લો પ્રશ્ન પ્રભુએ મૂક્યો, 5 ગામ આપીશ? 5 ગામ આપીને તોય પાંડવોને એમ થાય કે અમારા બાપ દાદાની મિલકતમાંથી અમને કાંઈક મળ્યું અને એમાં એની રોજી રોટી ચાલે. 5 ગામ આપી દે. દુર્યોધન કે છેલ્લી વાત સાંભળવી છે પ્રભુ? બોલ. એક સોયનું નાકું હોય ને, એના ઉપર જેટલી જમીન લે એટલી પણ હું આપવા તૈયાર નથી. જાઓ, તમારાથી થાય તે કરી લ્યો. આ છેલ્લી પાયરી ઉપર બેસી ગયો. પ્રભુની ભ્રકુટી ફરવા લાગી. દ્વારિકાનાથ ક્રોધમાં ઊભા થઈ ગયા અને દુર્યોધનને કહે, દુર્યોધન કાંઈ આપવું જ નથી ને? બોલે નહીં, હવે તારું મૃત્યુ નજીક છે. હવે આપણી મુલાકાત મહાભારતના કુરુક્ષેત્રના મેદાનમાં થશે. હવે તું તૈયારી મંડ કરવા, તારા દિવસો ગણી લે. પ્રભુની ભ્રકુટી ફરવા લાગી. પ્રભુ ચાલતા થયા. હા પ્રભુ, તમારા માટે મેં 56 ભોગ સિદ્ધ કરાવ્યા. પ્રભુ કહે, તારા જેવા લંપટ અને પાપીના ઘરનું અનાજ હું ખાવ, મારી બુદ્ધિ બગડી જાય, તારા ઘરનું જલ પણ નહીં લઉં. અને પ્રભુ ચાલતા થયા. દ્રોણાચાર્યજી આડા પડ્યા, પ્રભુ હું તો બ્રાહ્મણ છું, મારા ઘેરે પધારો. મધ્યાહન કાલ થયો, આપ કોના ઘેરે ભોજન લેશો? પ્રભુ કે, તમે બધા એક જ પાંગતમાં બેસવા વાળા છો ને. તારા ઘરમાં અનાજ આ પાપીના ઘરનું જ આવે છે, તારું અનાજ મારે નથી ખાવું. દ્રોણાચાર્યજી, તમારા ઘરમાં એ જ અનાજ છે, પાપીઓનું અનાજ હું ખાતો નથી. તો હવે ક્યાં જાશો? મારો વિદુર અને સુલભા મારી રાહ જુએ છે. એને મને આમંત્રણ નથી આપ્યું, વગર આમંત્રણે હું પધારવાનો છું. એ બંટીનો રોટલો ને આંગળીયાની ભાજી, બંટીનો રોટલો ને આંગળીયાની ભાજી, મારે જવું હોય તો મારો વિદુર, મારી સુલભા, મારા ભક્તો, મારા ભગવતીએ મારી રાહ જુએ. અને પ્રભુ પોતાનો રથ લઈ અને પધાર્યા વિદુરજીના ઘેરે. બરાબર પ્રભુને પોતાના ઠાકોરજીને રાજભોગમાં પધરાવવાની તૈયારી હતી.
વિદુરાણી સુલભા સ્નાન કરવા માટે ગયા, અપરસ કરવા માટે. અપરસ કરીને એક જ રેશમી સાડી ધારણ કરી હતી અને દરવાજા ઉપર ટકોરા પડ્યા. પ્રભુ કહે, માં, એ માં સુલભા, જો હું કોણ આવ્યો. અને જ્યાં અવાજ સુલભા દેવીને સંભળાયો, એક એક અંગમાં જાણે દીવા પ્રગટ થઈ ગયા હો, રોમાંચ થવા લાગ્યો. આજ સુલભા દેવી નાચવા લાગ્યા. આ હોય ન હોય મારા પ્રભુનો જ અવાજ છે. દોટ મૂકી છે સુલભા દેવી, વસ્ત્રનું પણ ભાન નથી ભાઈ. આજ હૃદયમાં ભાવ એટલો વધ્યો, જ્યાં કમાડ ખોલે 14 બ્રહ્માંડના અધિપતિ પ્રભુ દ્વારિકાનાથ મંદ મંદ હાસ્ય કરતા થાળા ઉભા છે. સુલભા દેવી કહે, ધન્ય ધન્ય પ્રભુ, અમારા જેવા ગરીબ ઉપર આપે કૃપા કરી અને વગર આમંત્રણે પધાર્યા. સુલભા દેવી રડે છે, નેત્રમાંથી જલનો પ્રવાહ શરૂ છે. આ તરફથી વિદુરજી દોટ મૂકીને આવ્યા. બંને પતિ પત્ની રડે છે કે પ્રભુ તો વગર આમંત્રણે પધાર્યા. મેં કહ્યું હતું ને કે પ્રભુ ક્યારે કોના ઉપર કેવી કૃપા કરે એ નક્કી નથી હોતી. જો આ કૃપા કરી, વગર આમંત્રણે પધાર્યા. હૃદયમાં ભાવ વધ્યો. અંદર આવવાનું કહેવાનું હોય એ ભૂલી ગયા હો વિદુર અને વિદુરાણી. ત્યાં ઊભા છે ને રડે છે. બસ સતત પ્રભુના મુખારવિંદનું દર્શન કરે છે. કેટલા સમય પછી આજ પ્રભુનું દર્શન થયું. બંને એકી ટસે જુએ છે. પ્રભુ હસતા હસતા કહે, વિદુરજી, મને આમને આમ જોઈએ જ રાખશો કે અંદર આવવાનું કહેશો? હૃદયનો ભાવ જ્યારે વધે ને એટલે વિવેક હોય ને એ શૂન્ય બની જાય હો. ઘણી વખત આપણને અનુભવ થાય, કોઈ આપણા વાલા વાલા વૈષ્ણવો આવે, કોઈ વાલા વાલા મહેમાનો આવે, ત્યારે આપણે ભાન ભૂલી જઈએ, એને જલ આપવાનું જ ભૂલી જાય. અને અડધા કલાક પછી યાદ આવે, અથવા તો એ સામેથી માગે કે એક ગ્લાસ જલ આપજો ને, ત્યારે આપણને સુધી આવે કે આપણે જલ નથી આપ્યું. બહુ શરમ આવે પછી. પણ એ આપણો ભાવ વધ્યો હોય એટલે આ બધું ભૂલાઈ જાય. વિદુરજી કહે, પ્રભુ ક્ષમા કરો, હૃદયમાં બહુ ભાવ વધ્યો છે ને, અમે ભૂલી ગયા આપને અંદર આવો કહેવાનું. પધારો પ્રભુ, પધારો. પ્રભુ અંદર પધાર્યા. એક તૂટેલું ફૂટેલું આસન હતું, પ્રભુને બિરાજાવ્યા. પ્રભુ બિરાજી વિદુર અને સુલભા એકી ટસે પ્રભુનું દર્શન કરે છે. એ વિચાર કરે છે કે પ્રભુ આજે તો મળ્યા, હવે પ્રભુ ક્યારે મળશે? એટલે હૃદય ભરી ભરીને પ્રભુને નિરખી લઈએ કે પ્રભુ પાછા ક્યારે મળે ન મળે. રડે છે બંને. પ્રભુ હસતા હસતા કહે, વિદુરાણીને કહે, માં સુલભા, તમે આમ રડે જ રાખશો કે મને કાંઈ ભોજન કરવાનું પૂછશો? માં, મને બહુ ભૂખ લાગી છે હો, કંઈક મને પદાર્થ આપ, મને બહુ ભૂખ લાગી. અને વિદુરાણીને આજ આનંદ પ્રગટ થયો. વરી પાછા નેત્રમાં આંસુ ભરાણા કે પ્રભુએ માગ્યું તો ખરા, પણ હું શું નિવેદિત કરીશ? મારા ઘરમાં તો કંઈ છે જ નહીં. વિદુરજીએ બે હાથ જોડી વિનંતી કરી, પ્રભુ, મારા ઘરમાં બીજું કંઈ છે નહીં. અમારા ઠાકોરજીને અમારે ભોગ સિદ્ધ કરવો હતો, પ્રભુને પધરાવા હતા રાજભોગમાં. તાંજડિયાની ભાજી સિદ્ધ કરી છે લૂણ પધરાવીને, બીજું કંઈ નથી પ્રભુ. અને પ્રભુ એ વખતે જે આનંદમાં આવી ગયા, જાણે કે 56 ભોગ મળી ગયા હોય. અરે માં, મારા હૃદયની વાત તે તો છીનવી લીધી. હું ગોકુલમાં હતો ને, મારી માં યશોદા મને રોજ તાંજડિયાની ભાજી જમાડતી. ભગવાન ખોટું બોલ્યા છે હો, કોઈ દિવસ તાંજડિયાની ભાજી પ્રભુએ ખાધી જ નહોતી. આજ પહેલી વખત ખાતા હતા. પણ ભક્તનો ભાવ વધારવા માટે. આમાંથી આપણે શું શીખવાનું? પ્રભુએ તો ભાજી આરોગી, આનંદ થયો, પણ આપણે શું શીખવાનું આમાંથી?
કોઈ ગામમાં તમારા સગા હોય અને ત્યાં એકાદ દિવસ રહેવા જાઓ ને, એ સવારથી એને ખબર હોય તમે આવવાના છો ને, એની પૂરી તાકાત પૂરી મહેનતથી એ લોકો રસોઈ બનાવતા હોય તમારા માટે હો. એના ઘરમાં જે હોય ને એનાથી સવાયું કરીને તમારી થાળીમાં પીરસવું હોય. અમુક ગામડા એવો હોય ટાઈમે શાક પણ ન મળે ભાઈ, શું કરે બિચારા, ન મળે. અને તમે ઓચિંતા જાઓ ઘરમાં જે હાજર હોય ને, અને જે મળ્યું હોય પૂરા પ્રયત્નથી સારું કરવાનો એને પ્રયત્ન કર્યો હોય અને તમને પીરસવું હોય. પણ ઘણા અત્યારના લોકો છે એને આવી ટેવ પડી ગઈ, મોઢે મોઢ સંભળાવી દે, લાડુ તો અમે નથી ખાતા, અમને ભાવતા જ નથી, આવું બોલે. એ લાડુઓ બનાવવામાં એને 3 કલાક લાગી હોય હો. તમને જમાડવાનો પૂરો ભાવ હોય હૃદયમાં, અને તમે જ્યારે એમ કહો ને કે આ અમને નથી ભાવતું, ત્યારે એને એમ થાય કે આના કરતા સમાધિ લઈ લઈ તો સારું. આવું ક્યારેય ન કરતા. કોઈ પણ ના ઘરે જાઓ, તમને જે પ્રસાદ મળે એ પ્રભુનો માનીને તમને ભાવે કે ન ભાવે, તમે એમ જ કહેજો કે વાહ ખૂબ સુંદર બનાવ્યું, આ તો મને બહુ ભાવે. આવું કહીને જમી લેજો, એના ભાવને વધારી દેજો. પ્રભુ આપણને આ શીખડાવે છે. કોઈને એમ ન કહેવું. અને એક ખાસ કોઈ દીકરીના લગ્નમાં જાઓ, એના બાપે પૂરી જિંદગી મહેનત કરી હોય દીકરીને પરણાવવા માટે હો, અને પોતાની મુખ્ય મૂડી જે ભેગી કરી રાખી હોય એ દીકરીના લગ્નમાં વાપરા હોય. અને આજે લોકો ઘણા એની પણ નિંદા કરે. ગુજરાતી શાક સારું હતું, ઓલું પંજાબીમાં બહુ મજા ના આવી, કેમ? આવું ન બોલતું. એ દીકરીના બાપે પોતાની પૂરી તાકાત કરી અને એ લગ્ન કર્યા હોય, એ આપણે નથી જાણતા સાહેબ. એની બધી મૂડી એને એમાં વાપરી નાખી હોય. અને એને જ્યારે આવું સાંભળવામાં આવે કે આ વસ્તુ સારી નહોતી, એના હૃદયને બહુ ઠેસ પહોંચે. બીજાના ભાવને વધારતા શીખી જાજો. જે અન્ન પાન મળે ખાઈ લેવું અને એના વખાણ કરીને આવવું, તો સામા માણસને તમે ગમશો. પ્રભુ કહે, માં, મારી માં મને રોજ તાંજળિયાની ભાજી જમાડતી, આજ તે મારી ઉપર કૃપા કરીને આ ભાજી મને આરોગાવી. પ્રભુ ભાવથી આરોગે છે. વિદુરજીને યાદ આવ્યું, સુલભા દેવી ગામમાંથી આવ્યો ત્યારે પ્રભુને નિવેદિત કરવા માટે 2 કદલી ફળ એટલે કેળા લાવ્યો હતો. હશે પ્રભુને નિવેદિત કરો ને. 2 કેળાના ફળ લઈ આવી. વિદુ રાણીનો હૃદયનો ભાવ વધ્યો હતો ભાઈ. એટલે કેળાના જે છાલોતરા હતા ને એ પ્રભુને પધરાવ્યા, અને ગલ ભાગ હતો એ નીચે પધરાવ્યો. અને છતાંય પ્રભુ મંદ મંદ હાસ્ય કરતા 1 કેળાના છાલોતરા તો પ્રભુ જમી ગયા, અને બીજા કેળાના જ્યાં છાલોતરા દેવા જાય, કારણ કે દ્રષ્ટિ પ્રભુની સામે, અહીંયા ક્રિયા ચાલે. વિદુરાણીનો ભાવ વધી ગયો હૃદયનો. બીજા કેળાની જ્યાં છાલ ધરવા જાય, વિદુરજી હાથ પકડી લીધો. હા દેવી, પ્રભુના શ્રી અંગને કેટલો પરિશ્રમ થશે. તમે કેળાના છાલોતરા પ્રભુને આરોગાવ્યા. વિદુરજી રડવા લાગ્યા, સુલભા દેવી રડવા લાગ્યા, પ્રભુ અમને ક્ષમા કરો. અમારા હૃદયનો ભાવ વધ્યો ને એટલે આ ક્રિયામાં ચૂક થતી જાય છે. એ વખતે પ્રભુના નેત્રમાં પણ જલ ભરાયા. ધન્ય ધન્ય વિદુર, ધન્ય સુલભા, તમારા ભાવને હું મારા હૃદયમાં સ્થાપિત કરું છું. સાંભળી લ્યો વિદુરજી, હું અહીંયા કોઈ તમારા ભોગ આરોગવા નથી આવ્યો. હું તમારા ભાવથી દૈન્યતામેવ દોષેણ હરિતોષણ સાધનમ. પ્રભુનું તોષણ કેમ થાય? દૈન્યતાનો ભાવ હશે ને તો મારો વાલો રાજી થઈ જશે હો.